2025ના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી રહી છે। જે રીતે વર્તમાન સમયમાં ગુજરાતમાં હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે અને આગામી દિવસોમાં ઉનાળાની સિઝન આવવાની છે। ત્યારબાદ ચોમાસું છે તે ગુજરાતમાં બેસશે ને આ વખતે જે રીતે ચોમાસું ગુજરાતમાં જોવા મળ્યું છે, ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જે વરસાદ હોવો જોઈએ તે પ્રકારનો વરસાદ જોવા મળ્યો નહોતો, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોક્કસથી વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું। તે વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા હવે મોટી આગાહી આગામી વર્ષમાં જ ચોમાસું છે તે કઈ રીતનું રહેવાનું છે તેને લઈને કરવામાં આવી છે। એમાં તેઓ અલગ અલગ જિલ્લાઓ અને ગુજરાતમાં જે વરસાદની અસર છે તે કઈ રીતે વર્તવાની છે તેને લઈને શું કહી રહ્યા છે। નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોની આપણે વાત કરવાની છે કચ્છ કાતરા, ખાસ કરીને કચ્છ કાતરાને આવનારા ચોમાસા ઉપર જે ખૂબ મહત્વની અસર પડતી હોય છે એના વિશેની ચર્ચા કરવાની છે। સૌપ્રથમ તો દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી। હવે ખાસ કરીને જે કચ્છ કાતરાના આધારે આવનારા ચોમાસા વિશેની વાત કરવાની છે, એમાં સૌપ્રથમ તો આપને એ જણાવી દો કે રેગ્યુલર જે આપણે આગાહી આવતી હોય છે વૈજ્ઞાનિક ઢબે આવતી હોય છે, પેરામીટરોને આધારે આવતી હોય છે, કેમ કે ઓલ ઓવર ગુજરાતની જે કાંઈ આપણે આગાહી કરીએ છીએ એ સંપૂર્ણપણે મિટિયોલોજીના સિદ્ધાંત પ્રમાણે આપણે જે આગાહી કરતા હોય છે, જેમાં પેરામીટરોના આધારે સેટેલાઇટનું પ્રિડિક્શન વગેરે। પણ જે મિત્રો છે એ કચ્છ કાતરાના આધારે પણ એક અનુમાન આપતા હોય છે। ઘણા બધા આપણા ગામડાઓની અંદર દેશી રીતે જે વરસાદનું અનુમાન કરતા હોય છે, અવલોકન કરતા હોય છે ને એ કચ્છ કાતરા પણ જોતા હોય છે। અમે પણ ઘણી વખત કચ્છ કાતરા કેવી રીતે જોવું છે એ આપને વિડીયોના મારફતે ઘણી વખત બતાવતા હોય છે। કચ્છ કાતરાની અંદર એવું હોય છે કે જે કારતક મહિનાથી જે વર્ષની શરૂઆત થઈ છે, એટલે કે નવા વર્ષની શરૂઆત થઈ છે કારતક મહિનાના એકમને દિવસેથી, એટલે કે બેસતા વર્ષના દિવસેથી લઈ અને ફાગણ મહિનાની પૂનમ એટલે હોળી સુધી આપણે કચ્છ જોવાનો હોય છે। જે આકાશમાં કચ્છ થાય, આકાશમાં લીસોટા થઈ એ ટાઈપના વાદળો થતા હોય, સાંજના સમયે આકાશ લાલ થતું હોય છે, દિવસના ટાઈમે પણ કચ્છ જેવા વાદળ થતા હોય છે। આ કચ્છ છે ને એ કહી શકાય કે 225 દિવસે પાકે। આમ જોવા જઈએ તો એના પણ ઘણા બધા નિયમ છે કે ઘણી વખત આપણે 195 દિવસ ગણવાના હોય, ઘણી વખત એના આપણે 220 દિવસ ગણવાના હોય, 225 દિવસ ગણવાના હોય। એની પાછળનું રીઝન એવું હોય છે કે જે વર્ષે જે અધિક માસ આવતો હોય, જે પુરુષોત્તમ માસ આવતો હોય એ વર્ષે આપણે એના દિવસો વધી જતા હોય છે, ઘટ થતી હોય છે, એના આધાર ઉપર જે આપણે ગણવાનું હોય છે એના વિશે પણ આપણે એક સંપૂર્ણ વિડીયો મૂકેલો છે। પણ ખાસ કરીને આજે જે માહિતી આપવાની છે એમાં ચર્ચા એ કરવાની છે। આમ તો કચ્છ કાતરાના આધારે પણ આવનારા વર્ષનું એક અનુમાન થતું હોય છે, એમ જે દેશી અનુમાન પ્રમાણે ઘણા બધા નિયમો એવા છે કે જેના આધારે આપણે વર્ષ કેવું થશે એ જોઈ શકતા હોય। જેમાં હોળીનો પવન છે, અખાત્રીજનો પવન છે, અખાત્રીજના દિવસે સળીઓ રાખીને જે એનો એક માપદંડ કરવામાં આવે છે, ચૈત્રી દનૈયા જોવામાં આવે છે, ઝાકળ જોવામાં આવે છે, ઘણું બધું જોવામાં આવે છે અને ઘણું બધું અવલોકન કરતા હોય। એમાંનું એક ભાગ છે કે કચ્છ કાતરા। હવે આ કચ્છ કાતરાની વાત છે તો અત્યારે આ વર્ષે જોવા જઈએ તો જે પ્રકારે કારતક મહિનાની એકમથી લઈને આ જ દિવસ સુધી, એટલે કે જે અત્યારે આપણે 2025નું વર્ષ ચાલુ થઈ ગયું છે, અત્યારે જાન્યુઆરી મહિનો છે, જાન્યુઆરી મહિનાની આજે 18 તારીખ ચાલુ થઈને આ જ દિવસ સુધી કચ્છ કાતરાની વાત કરવા જઈએ તો કચ્છ કાતરાનું પરફોર્મન્સ ખૂબ નબળું રહ્યું છે। આ એક હકીકત છે। જોકે કચ્છ કાતરાનું જે પરફોર્મન્સ છે એ નબળું રહ્યું છે એનો મતલબ આપણે એવો જ નથી સમજવાનું કે આપણે એવું કોઈ ડરવાનું નથી કે આપણું આવનારું વર્ષ નબળું થશે। આવનારું વર્ષ સારું થશે એ ચોક્કસ વિશ્વાસ છે। પણ જે કચ્છ કાતરાની વાત હોય તો એના આધારે જોવા જઈએ તો એના સંકેતો ખૂબ સારા નથી, કેમ કે અત્યાર સુધી જે કચ્છ કાતરા થવા જોઈએ એમાં કોઈ ખાસ પરફોર્મન્સ જોવા મળ્યું નથી। હા, 2 વખત આપણે કચ્છ કાતરા સારા થયા હતા અને એ સિવાય 2 વખતને બાદ કરતા કોઈ કચ્છ કાતરાનું સારું જે પ્રમાણ હોય એ જોવા મળ્યું નથી। એટલે કચ્છ કાતરાના આધારે એક આપણે અનુમાન ગણીએ તો નબળા વર્ષના સંકેત આપે છે। જોકે નબળું નથી થવાનું એ એટલા માટે હું તમને વારંવાર કહી રહ્યો છું, કેમ કે કચ્છ કાતરાના આધારે જે આપણે અનુમાન કરતા હોય છે એ એક પાર્ટ છે, એના સિવાય પણ ઘણું બધું અનુમાન કરવાનું હોય। અખાત્રીજનો પવન છે, ચૈત્રી દનૈયા છે, અથવા તો જે વૈશાખ મહિનાની જે વદ આઠમ હોય છે તે દિવસે જે વાદળનું આવવા જવાનું જોવામાં આવે છે, હોળીનો પવન જોવામાં આવે છે, ઘણું બધું જોવામાં આવે છે, ઝાકળ વર્ષા જોવામાં આવે છે। એ બીજા જે પરિબળો છે ને એ હજુ જોવાના ઘણા બધા જે મિત્રો દેશી અનુમાન કરતા હશે ને બાકી હશે, અને એ જે એનું પરફોર્મન્સ બતાવશે એ સારું પરફોર્મન્સ બતાવશે તેવું એક અત્યારે શક્યતા દેખાઈ રહી છે। ખાસ કરીને ચૈત્રી દનૈયા હોય એ સારા જશે એ દિવસની અંદર, એવું પણ એક અત્યારથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ। એટલે વર્ષ છે ને એ નબળું તો નહીં થાય। હા, એક ચોક્કસથી છે કે જો કચ્છ કાતરાને આધારે વાત કરતા હોય તો કચ્છ કાતરાના આધારે અત્યારે પરફોર્મન્સ
ખૂબ નબળું જણાઈ રહ્યું છે. પણ જો કે આ એ મારું જે વ્યક્તિગત અનુમાન છે, કેમ કે અમે તો કસ કાતરા અથવા તો આ દેશી વિજ્ઞાન પ્રમાણે નથી જાણતા અને એના વિશે બહુ માહિતી નથી આપતા. અમે સંપૂર્ણપણે મિટિયોલોજીના સિદ્ધાંત ઉપર એટલે કે વૈજ્ઞાનિક ઢબે માહિતી આપીએ છીએ, જેમાં અલગ અલગ પેરામીટરો હોય, અલ્નીનો હોય, લાનીનો હોય છે, એમજેઓ છે, આયોડી છે વગેરે પેરામીટરો ઉપર અભ્યાસ કરતા હોય છે. એ સાથે સેટેલાઇટના માધ્યમથી પણ અમે ઘણું બધું પ્રિડિક્શન કરતા હોય ને એના માધ્યમથી જે અમે અનુમાન આપતા હોય, એમાં લાંબા ગાળાના અનુમાનની અંદર આપણે 2025ના ચોમાસાનું એક અનુમાન તો આપી ચૂક્યા છીએ. આપણે જે અનુમાન આપી ચૂક્યા છીએ અનુમાન એવું છે કે 2025નું વર્ષ છે એ નબળું નહીં થાય, મધ્યમ થશે પણ થોડુંક લેટ થઈ શકે છે. એટલે કે જે આપણે વાવણી હોય છે એ કદાચ લેટ થઈ શકે. એમાં બનશે એવું કદાચ કે જે નૈઋત્યનું ચોમાસું છે એ આપણે જૂન મહિનાના એકદમ એન્ડમાં અથવા તો જુલાઈ મહિનાની શરૂઆતમાં નૈઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી કદાચ ગુજરાતમાં થઈ શકે. પણ એ સિવાય જે ઘણી વખત આપણે વરસાદો થતા હોય છે, જેમને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહીએ છીએ, જેમાં ખાસ કરીને સાયક્લોન કોઈ બનતું હોય તો એને કારણે પણ જે ચોમાસામાં વરસાદ પડી જતા હોય, એમ પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ થઈ જાય. ઘણી વખત આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારા એવા વરસાદો થતા હોય, વાવણી થઈ જતી હોય. એમ કદાચ બની શકે કે જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં કદાચ સારી એવી પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ જાય, અથવા તો જૂન મહિનામાં જે પ્રી મોન્સૂન સાયક્લોન આવતા હોય છે એ દર વર્ષે, આમ તો 2024 એટલે કે ગયા વર્ષે કોઈ સાયક્લોન જૂન મહિનામાં આપણે જોવા નથી મળ્યું, બાકી 2023માં પણ બિપરજોય નામનું સાયક્લોન જોવા મળ્યું હતું. એમ કદાચ કોઈ સાયક્લોન આવે ને સાયક્લોનને કારણે પણ અમુક વિસ્તારોમાં વાવણી થઈ જાય, એ વાત અલગ રહેશે. બાકી નૈઋત્યનું જે કાયદેસર ચોમાસું કહેવાય છે, જેને આપણે દક્ષિણ પશ્ચિમનું ચોમાસું કહીએ છીએ, નિરંતર નૈઋત્યનું ચોમાસું કહીએ છીએ, એ ચોમાસું તો કદાચ લેટ થશે. પછી કોઈને એવું લાગે કે પરેશભાઈ તમારું લાંબા ગાળાનું અનુમાન એવું હતું કે વાવણી મોડી થશે, પણ અમારે તો જૂન મહિનાની 10થી 15માં થઈ ગયા, અથવા કે 15થી 20માં થઈ ગઈ, તો એના કારણે એવા હોઈ શકે કાં તો પ્રી મોન્સૂન એક્ટિવિટી, કાં તો જે આપણે સાયક્લોન આવેલ, આવા કોઈ કારણસર વાવણી થઈ તો એ અપવાદરૂપ રહેશે. બાકી નૈઋત્યનું ચોમાસું છે એ કદાચ લેટ આવશે, એવું જે વૈજ્ઞાનિક ઢબે મારું અનુમાન છે એ મુજબ હું કહી શકું કે નૈઋત્યનું ચોમાસું થોડું લેટ આવશે. લેટ આવે એની સામે પણ વાંધો નથી, પણ ચોમાસું છે ને એ એકંદરે મધ્યમ રહેશે, એટલે કે નબળું તો નહીં જ થાય. હા, એક ચોક્કસ છે કે ગયા વર્ષે એટલે છેલ્લા આમ તો 2 વર્ષ 2023 અને 2024 આ બંને વર્ષની અંદર જેટલું વરસાદનું પ્રમાણ રહ્યું છે એના કરતાં અમુક ટકા પ્રમાણ ઓછું રહી શકે. જોકે ગયા 2 વર્ષની અંદર જે વરસાદનું પ્રમાણ રહ્યું છે એમાં પણ ઘણી બધી અસમંજસતાઓ હતી, કેમ કે અલ્નીનોનો પ્રભાવ પણ હતો. હવે અલ્નીનોનો પ્રભાવ છે એ ખતમ થયો છે. અલ્નીનોના પ્રભાવને કારણે 2023 અને 24માં એવું પણ બન્યું છે કે જ્યાં પડ્યો છે વરસાદ ત્યાં 200% સુધીનો વરસાદ પડ્યો છે, અને જ્યાં નથી પડ્યો ત્યાં માત્ર 30%, 40% આવો વરસાદ પણ પડ્યો છે. આપણે સાંભળ્યા હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી. હાલથી તેમણે અત્યારથી તેમનું અનુમાન લગાવવાની શરૂઆત કરી છે, અને તેમના અનુમાન પ્રમાણે ભૂતકાળમાં જે તેમણે આગાહીઓ ગુજરાતમાં કરી હતી તે આગાહીઓ કેટલાક અંશે સાચી પણ ઠરતી દેખાય છે. પરંતુ હાલ જે ગુજરાતમાં ચોમાસાના સિઝનને લઈને તેમણે આગામી સમયમાં વાત કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારો એવો વરસાદ પડી શકે છે તેવું હાલ તેમનું માનવું છે. અને તેમના અલગ અલગ જિલ્લાઓમાં કઈ રીતનું વાતાવરણ રહેવાનું છે, કઈ રીતે વરસાદ છે તે પેટર્ન પ્રમાણે વરસાદ બનશે તે રીતની પણ વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે જોવાનું રહ્યું કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે આગાહી કેટલી સાચી ઠરે છે, ને આગામી વર્ષને જે ચોમાસાની સિઝન આવશે ત્યારે કઈ રીતનું વરસાદ રહેવાનો છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.